નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાણી બચાવવા સૌ દેશવાસીઓને શું કહે છે નાના ભાડિયા ગામના જળસંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી। છેલ્લા 15 વર્ષથી મિત્રો જળ સંચય અભિયાનના જે કાર્ય કરી રહ્યા છે એ જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી આજે આપણી સાથે છે। મિત્રો, હું માંડવી તાલુકાના નાના ભાડિયા ગામની વાત કરું તો આ ગામની અંદર આરતી ફાઉન્ડેશન અને જે પાલુભાઈ ગઢવી ભદ્રાનંદી એમની પ્રેરણાથી ઘણા બધા અહીંયા છે તે આ વિસ્તારની અંદર જળ સંચયના કાર્યો થયા છે અને જળ સંચયની જે મુહિમ આખા દેશમાં જે ચલાવી રહ્યા છે એવા જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી આજે આપણી સાથે ઉપસ્થિત છે। એમની પાસેથી જે પાણીની સમસ્યા જે કચ્છમાં આપણે જોતા હોઈએ છીએ કે આજે પાણી બચાવવું કેટલું બધું કાર્ય એનું કઠિન થઈ રહ્યું છે, ત્યારે એના વિશે આપણે જાણશું દેવાંગભાઈ ગઢવી પાસેથી। નાના ભાડિયા ગામના જળ સંચયના પ્રણેતા, પછી પર્યાવરણ હોય, વૃક્ષોનું જતન હોય કે પ્રકૃતિના કાર્યો હોય, એમાં હંમેશા અગ્રેસર રહેતા હો છો, ત્યારે દેવાંગભાઈ આજે આપ શું કહેશો? જે પાણીની જે આપણી સમસ્યા છે સમગ્ર દેશમાં, તો એના વિશે આપના મંતવ્ય। નમસ્કાર મિત્રો, દેશવાસીઓને બધાને ખૂબ ખૂબ અભિનંદન। આવનારી સમયની અંદર ગ્લોબલ વોર્મિંગ આમ તો છેલ્લા આરતી ફાઉન્ડેશનના દ્વારા અને પાલુભાઈ ભજનાની દ્વારા છેલ્લા 15 વર્ષ થઈ ગયા અમારા ગામ નાના ભાડિયામાંથી જે અમારી જે જર્ની ચાલુ થઈ, જે અમારો મેરિક તળાવનું નિર્માણ થયું અને ત્યાંથી અમે લોકો આમ તો આખા ભારતની અંદર અમારા આરતી ફાઉન્ડેશન કામ કરી રહી છે। એમાં ખાસ કરીને મારું રાજસ્થાન જવાનું થાય, મહારાષ્ટ્રમાં જવાનું થાય અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે અમારા આરતી ફાઉન્ડેશન દ્વારા અમારા 16 જે 210ના ફોકલેન્ડ મશીન છે, અલગ અલગ સંસ્થાને અમે લોકો ડોનેટ અમારા ચંદ્રકાંતભાઈ ગોગરી, રાજેન્દ્રભાઈ ગોગરી દ્વારા અલગ અલગ મશીન અલગ અલગ સંસ્થાઓને જે એક ગુજરાતની એક મોટી સંસ્થા એટલે સમસ્યા મહાજન નામની સંસ્થા અમારા ગિરીશભાઈ સસ્ત્રા શાહ દ્વારા વીઆરટીઆઈ હોય કે ગ્લોબલ કચ્છ હોય કે જલ મંદિર જયેશભાઈ લાલકા હોય વગેરે વગેરે, સૌરાષ્ટ્રની અંદર ઘણી બધી ગીર ગંગા ટ્રસ્ટ છે, ઘણી બધી જળ ક્રાંતિ ટ્રસ્ટ મનસુખભાઈ સ્વાગિયા, ઘણી સંસ્થાઓના નેજા હેઠળ મહારાષ્ટ્રની અંદર જે આપણે મોટા એક્ટર આપણે જે મહારાષ્ટ્રમાં આપણે ઘણા બધા એક્ટરો છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નાના પાટેકર એમના દ્વારા અને રાજસ્થાનમાં, યુપીમાં, બિહારમાં ઘણા બધા અમે ગામના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે આરતી ફાઉન્ડેશન દ્વારા અમારા જે કામ થઈ રહ્યા છે, મારે મિત્રો આજે વાત એ કરવી છે પરેશભાઈ આપના માધ્યમથી કે કામ આપણે કેવી રીતે કરી શકીએ। એક એક્ઝામ્પલ તમને એક નાનકડો દાખલો આપીશ, મારો જે અનુભવ છે 15 વર્ષનો, કામ અમે કેવી રીતે કરીએ છીએ ને કેવી રીતે થઈ શકે આવનારા સમયની અંદર। અત્યારે હું તમને એક ટૂંકો દાખલો દઈ દઉં માંડવી તાલુકાનો। આપણે માંડવી વિધાનસભામાં ખાલી માંડવી તાલુકો એક આપી દઉં। આમ 100 ની અંદર લગભગ 90 ની આજુબાજુ ગામ છે, બરાબર? તો માંડવી તાલુકાની અંદર આમ જોવા જઈએ તો એક એક ગામમાં આપણે 5-5 લાખ રૂપિયા ભેગા કરીએ, સમજી લો 5.5 લાખ રૂપિયા ભેગા કરીએ, 5-5.5 લાખ રૂપિયા આપણે ભેગા કરી લઈએ। 5.5 લાખ રૂપિયા આપણે ગામમાં બધા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો બધા ભેગા કરી આપણે 5.5 લાખ રૂપિયા ભેગા કરી અને આપણે એક એવો મોડેલ કામ કરી શકીએ જે 5.5 લાખ રૂપિયામાં, મિત્રો સાંભળજો, આ આંકડા સાંભળજો, આ મારો અનુભવ છે 15 વર્ષ। 5.5 લાખ રૂપિયામાં 1 મહિના 210નો ફોકલેન્ડ મશીન ચલાવી અને આપણે 25,000 CMનો કામ કરી શકીએ। જે કામ આપણે 1 ક્યુબિક મીટર 1 CM કામ આપણે 22 રૂપિયામાં પડે 210નો મશીન, અને એમાં 1 મહિનાની અંદર આપણે છે ને 2,50,00,000 લીટર પાણી સંગ્રહ કરી શકીએ। અત્યારે એની લીટરમાં કન્વર્ટ કરીએ, આપણે લીટરમાં આપણે કોસ્ટિંગ કરીએ કે 1 લીટર પાણી આપણે સંગ્રહ કેટલા રૂપિયામાં પડે, તો 2 પૈસામાં 1 લીટર પાણી સંગ્રહ થઈ શકે। હવે વાત રહી ટ્રાન્સપોર્ટની, જે ટ્રેક્ટરો, ટ્રકો જે માટી લેવાની એ ખેડૂતો માટી લઈ જાય, અથવા ગામના આજુબાજુના કોઈ સંસ્થા, કોઈ દાતાર, કોઈ CSR, કોઈ સરકાર બધાના સહયોગથી માટી ઉપાડીને આપણે ખેતર પણ ફળદ્રુપ થાય અને એવી રીતે આપણે લોક ભાગીદારી સાથે કામ કરીએ। અત્યારે વર્તમાનમાં અત્યારે જે હું કામ કરી રહ્યો છું, અત્યારે અમારા સમાજમાં આમ તો બધા સમાજો સાથે અને રાષ્ટ્રના જેટલા પણ સામાજિક આગેવાનો સાથે હું કામ કરી રહ્યો છું। અત્યારે મેક્સિમમ આમ કચ્છની અંદર વધારેમાં વધારે પાણી સંગ્રહના કામ થતા હતો એ પાટીદાર સમાજ દ્વારા, જે તમને ખબર હોય સુરતના ડાયમંડ કિંગ કહી શકાય શિવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન, જલધારા ટ્રસ્ટ છે કે જે આપણે ભુજની એક ટીમ છે, એમના દ્વારા જે સમગ્ર માંડવી તાલુકાની વાત કરવા જાઉં તો શાંતિભાઈ રૂડાણી દ્વારા જે મદનપુરા પાટીદાર સમાજ, પછી જનકપુર પાટીદાર સમાજ, પાંચોટિયા જે ચારણ સમાજ, એમના દ્વારા જે આપણે વાસબિયાની અંદર પણ આપણા અત્યારે પટેલ સમાજ દ્વારા અને જે ડાયમંડ કિંગ છે શિવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જે કાર્ય થઈ રહ્યા છે, મિત્રો આવી રીતે આપણે બહુ મોટા કામ થઈ શકે। અને વર્તમાનમાં અમારા સમાજની અંદર
ગઢવી સમાજ એટલે સોનલ સરોવર, સોનલ શતાબ્દી મહોત્સવ જે અમે લોકો ગામે ગામ ઉજવણી કરી રહ્યા છે. અમારો સત્સંગ મંડળ, રામાયણ સત્સંગ મંડળ, અમારા મંગા બાપાના નેજા હેઠળ જે કાર્ય થઈ રહ્યા છે. મિત્રો, દરેક ગામમાં આપણે પ્રકૃતિનું જતન કરવા માટે અમારો સમાજ નહીં પણ 18 વર્ષના લોકો આ અભિયાનમાં જોડાવાનું છે. મિત્રો, 2-5 વર્ષની અંદર હું અને એક સરકાર, ગુજરાત સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકારને પણ ખૂબ અભિનંદન. અમારા માંડવી મુન્દ્રા વિધાનસભાના ધારાસભ્ય લોક લાડીલા એવા અનુરૂધભાઈ દવેને પણ અભિનંદન. કેમ કે અત્યારે જે હું અભિયાન ચલાવી રહ્યો છું, આમ તો માંડવી તાલુકો તો મારો ગામ મારો માંડવી તાલુકાનો, તો સમગ્ર કચ્છની અંદર બહુ સૌથી વધારેમાં વધારે કામ થતા હોય તો અમારે માંડવી વિધાનસભાની અંદર જળ સંચયના કામ હોય, વૃક્ષારોપણના હોય, ગૌવંશનો જે સંવર્ધન થતું હોય એ પણ અમારે માંડવી વિધાનસભામાં થઈ રહ્યો છે. એટલે અમારો તાલુકો, અમારો વિધાનસભા સૌથી આગળ છે આખા ગુજરાતની અંદર જોવા જઈએ તો પાણી ઉપર અત્યારે. અને 2-5 વર્ષમાં અમારા જે મહાજન જૈન સમાજ છે, ભાનુશાલી સમાજ છે, લુહાણા સમાજ છે, જે પટેલ સમાજ છે, જે આર્થિક રીતે સધર સમાજો મહાજનો છે, એ પણ કામ કરી રહ્યા છે. મિત્રો, મારો એટલો કહેવાનું થાય છે કે આપણે એક ગામમાં, હું બધા રાજકીય પાર્ટીને કહું છું, બધી રાજકીય પાર્ટી કોઈનું નામ નથી લેતો, બધા ગામમાં 5-5 લાખ રૂપિયા બધા રાજકીય પાર્ટી ભેગા થઈને 5-5 લાખ રૂપિયા લોકફાળો ભેગો કરે. સાથે સાથે સરકારી અનેક યોજનાઓ છે, જે ગામમાંથી 25 લાખ 50 લાખની યોજના પાછી જાય છે. એ કાર્યકર્તાઓનો મૂળભૂત જે કચ્છનો પ્રશ્ન છે, કાર્યકર્તાઓ નથી. પરેશભાઈ, કાર્યકર્તાનો અભાવ છે. આજે ફંડ એટલો બધો ઇન્ડસ્ટ્રી, જે કચ્છની ઇન્ડસ્ટ્રી છે, પરેશભાઈ, આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગીશ કે કાર્યકર્તાનો અભાવ છે. આજની તારીખમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામ કરો માણસ છે એની કમી છે. ગુજરાત સરકારમાં પૈસા ઇનફ છે. ગઈકાલ તમે સાંભળ્યો છે 8 તારીખના કે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી 629 કરોડ રૂપિયા રકમ જાહેર કરી, મંજૂરી આપી. જે મુન્દ્રા અને કચ્છના જે મુન્દ્રા અને આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટને જે આપણે ટ્રાફિકનો સમસ્યા એ મૂળમાંથી નીકળશે. મિત્રો, સરકાર બહુ સારી છે. આપણે આપણો રોલ દેશ માટે દરેક વ્યક્તિને વફાદાર બનવાની જરૂર છે. મિત્રો, આ સરકાર એકથી નહીં થાય, સરકાર સાથે આપણે સપોર્ટમાં ભેગો રહેવું પડશે. અને મિત્રો, એક વાત જરૂરથી કહી દઉં, મારો જે અનુભવ છે, તમે છે ને તમારો પર્યાવરણ જળ સંચયના કામ કરો, ઝાડના કામ કરો, ગૌવંશના કામ કરો, એનાથી તમારો જે પ્રકૃતિની સેવા કરશો ને તમારો પેટ ભરાશે. અને જ્યાં લગી તમે પૈસાના માયામાં જ્યાં લગી ફસાયેલા રહેશો ને, હોદ્દો કોઈ પણ હોદ્દો, સામાજિક હોદ્દો હોય કે રાજકીય હોદ્દો હોય, અને કોઈ જનપ્રતિનિધિનો હોદ્દો છે ને, મોટો નથી. તમને નશો દેશ માટે, રાષ્ટ્ર માટે હોવું જોઈએ. આ નાનકડું કામ બધાને લાગે છે કે દેવાંગ ગઢવી જળ સંચય અભિયાન, આ કાર્ય મિત્રો બહુ મોટો છે. ગામડિયાને આત્મનિર્ભર બનાવવા માટેનો જે પ્રયાસ છે, જે નાસાના વૈજ્ઞાનિક ડોક્ટર રાવ સાહેબ કહે છે, બહુ મોટી વાત છે. શેર કરજો લોકોને વિડીયો. આ મારે કંઈ માન સન્માન કે મારે કંઈ વોટ નથી ખપતી, આ વાત શેર કરજો. નાસાના વૈજ્ઞાનિક ડોક્ટર રાવ સાહેબ, જેનો 50 વર્ષનો નાસાનો અનુભવ છે, એમને કીધું કે ગેસનો 1 કિલો તમે ગેસ તમારા ઘરમાં, પરેશભાઈ આપના માધ્યમથી ગુજરાતના સમગ્ર દેશવાસીઓને કેવું છે, 1 કિલો તમે ગેસ બારો છો ને તમારા ઘરમાં, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે પોલ્યુશન સાદી ભાષામાં કહીએ ને 12 કિલો નીકળે છે. અને તમારા ઘરમાં તમે લાકડો બારો છો ને, લાકડો, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ 1 કિલો બને છે. એટલે 11 કિલો પોલ્યુશન વધારે કરે છે તમારા ઘરની અંદર ગેસ. જે સરકારે હમણાં જે ઘર માટે 4 સિલિન્ડર જાહેર કરી, હવે 4 સિલિન્ડર, હું તો સરકારને કહું છું 1 સિલિન્ડર આપો વર્ષમાં તમને એક વ્યક્તિને ઇમરજન્સી માટે, જ્યારે વરસાદ હોય, લાકડો ન હોય. તો બાકી તમે આ ગેસને બંધ કરો, આત્મનિર્ભર બનાવવા માટે લાકડો યુઝ કરો, અને પર્યાવરણ માટે બહુ ફાયદાકારક છે. પરેશભાઈ, ગેસ છે ને વિનાશ છે. મોદી સાહેબ આપણે શું કરીએ, આત્મનિર્ભર ભારત બનના છીએ. આજે આપણે, મારે વાત ચાઇના ઉપર નથી કરવી, આપણે ભારત દેશ ઉપર કરવી છે. ચાઇના મિત્રો પાણી ઉપર જઈને એને 1911માં જે કામ કરેલા, 18 વર્ષે એક મોટો ડેમનું નિર્માણ ચાઇનાની પ્રજા કરેલી હતી. એ 18 વર્ષ કામ આલ્યો. અત્યારે દુનિયાની પૃથ્વી જે હાલે છે ને, એની ગતિ છે ને, એની ધીમી કરી નાખી. ચાઇનાનો એક મોટો જે તળાવ આપણી નદી ઉપર છે, ભારતની નદી ઉપર એમને પોતાના વિસ્તારમાં બનાવેલી, એ ગતિ એટલો પાણી સંગ્રહ કરે છે. મિત્રો, ચાઇનાનો ગ્રોથ અને વિકાસ અને દેશની ભાવના, મિત્રો ત્યાં કોઈ ગ્રંથ નથી, ત્યાં 90% સામ્યવાદી માણસ છે. એટલે કોઈ ધર્મ નથી 90% માણસનો, 90% વગર ધર્મના માણસ છે. પણ મિત્રો, સ્કેલ એટલી અને દેશ પ્રત્યેની વફાદારી એટલી. આપણા કને ગ્રંથો છે, આપણા કને ઇતિહાસ છે, ઋષિ મુનિનો દેશ છે, પણ દેશ ભાવના આપણામાં ઓછી છે. હજી મિત્રો ઘટે છે. દેશ વિકાસ, નરેન્દ્રભાઈ મુખ્ય પ્રધાનમંત્રી હોય અને ભૂપેન્દ્રભાઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હોય, વિકાસ શું કામ ન થાય? સદભાવના, રાષ્ટ્ર માટે સદભાવના, લોકોને આખા દેશને સુખી કરવા માટે આવો મુખ્યમંત્રી હોય. યોગી જેવા મુખ્યમંત્રી યુપીના ઘણા બધા, આખા ગણવા દે તો એ આખી 100 જણાની ટીમ છે એનડીએની, ભારતીય જનતા પાર્ટીની. આવા સારા નેતા સારા છે. આપણે સારા કામ કરીએ. અને મિત્રો, જ્યાં લગી રાષ્ટ્ર ભાવના નહીં આવે ને, જ્યાં લગી આપણો રોલ દેશ પ્રત્યે આપણી જવાબદારી, પરેશભાઈ, બીજા નંબરમાં આવે.
હોદ્દો બીજા નંબરમાં આવે, આપણામાં રાષ્ટ્ર ભાવના જાગવી જોઈએ. મારો ગામ આત્મનિર્ભર બનવું જોઈએ, મારો રાષ્ટ્ર મજબૂત થવું જોઈએ વિશ્વની અંદર. અત્યારે વર્તમાનમાં તમે જોઈ ડીઝલ પેટ્રોલની હાલત પરેશભાઈ, જે આપણી ગાડીઓ બધી થંભી ગઈ, બધું અર્થવ્યવસ્થા આપણી બધી ખતમ થઈ ગઈ આખા વિશ્વની. અત્યારે ઠીક છે સરકાર સક્રિય છે એટલે સારું ડીઝલ પેટ્રોલ મળે છે. મિત્રો, આત્મનિર્ભર ભારતને બનાવવા માટે અને ગામડાને મજબૂત બનાવવા માટે પાણી અને પર્યાવરણ કરવું પડશે. પાણી સૌથી પહેલા, પાણી નંબર 1 ઉપર પાણી, બીજા નંબરમાં પાણી હશે તો ઝાડ હશે, બીજા નંબરમાં જેટલા પણ મૂંગા જીવો છે પૃથ્વીના બધા માટે પાણી છે. એટલે પાણી સંગ્રહ 2 પૈસામાં 1 લીટર તમે પાણી બચાવી શકો. મૂળ વસ્તુ શું છે? સ્કેલ, તમારી ભાવના હોવી જોઈએ. તમે પરેશભાઈ, તમે એક પત્રકાર છો, પણ તમારી એવી ભાવના હોવી જોઈએ. સવારના તમે નીકળો, ભલે તમારો વ્યવસાય છે, આજે યુટ્યુબ ચેનલ છે, ન્યૂઝ છે, ભલે તમારો વ્યવસાય છે, તમારી રોજીરોટી આમાંથી નીકળે, પણ સવારના નીકળો ને ત્યારે એવો સંકલ્પ હોવો જોઈએ કે હું મારા રાષ્ટ્ર માટે મારા ઘરમાંથી બહાર નીકળું છું. આજે જે કાંઈ કરીશ મારા માટે, મારા પરિવાર માટે, પછી પણ મારા રાષ્ટ્ર માટે હું કરવાની ભાવના દશે ને. કોઈ પણ નેતો હોય, અત્યારે હું તમારે એક ગુજરાતના એક નેતાની વાત કરવા જઈ રહ્યો છું આપણા સમક્ષ. હું નેતા બધા 182 ધારાસભ્ય વંદનીય પૂજનીય છે હું કહું છું, હાલો. પણ આજે અમરેલી જિલ્લા, અમરેલી વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, જે ઉર્જા મંત્રી છે વર્તમાનમાં અત્યારે, મિત્રો તમે યુટ્યુબમાં પૂછો અથવા તમે ઇન્ક્વાયરી કરજો, એને જે કામ કર્યા છે, અમારા મિશન પર ત્યાં ગયા છે ગીર ગંગામાં. અમે જે ડોનેટ કરેલું આરતી ફાઉન્ડેશનનું મિશન પર ત્યાં કામ કરવા માટે ગયો હતો. કૌશિકભાઈ વેકરિયા દ્વારા 200 ગામોમાં જળ સંગ્રહના કામ કરવામાં આવ્યા છે. સરકારશ્રી, લોકફાળો, સંસ્થાઓ, સહિયારા પ્રયાસ સાથે આ અભિયાન, આ યુદ્ધ કચ્છની, સમગ્ર ગુજરાતની, આખા વિશ્વ માટે મોટામાં મોટો યુદ્ધ લડવાની જરૂર છે પાણી માટે. જેના કારણે પાણી હશે મિત્રો એ મજબૂત હશે, જેના કારણે ઓર્ગેનિક પ્રોડક્ટ હશે એ દેશ મજબૂત હશે. અત્યારે વર્તમાનમાં કેસર કેરી એક્સપોર્ટ નથી થતી જાપાનમાં, ઘણા બધા દેશોમાં આપણી ભારતીય જે ફ્રૂટ છે બેન થઈ ગયા. શું કામ? કે ફર્ટિલાઇઝર યુઝ. અત્યારે કિસાન રાડો રાડ કરે છે કે યુરિયા નથી મળતો, ડીએપી નથી મળતો. આ મિત્રો ઝેર છે. આના ઉપર મારે સરકારને કહેવું છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ ઉપર તમે ધ્યાન આપો. કચ્છ જિલ્લામાં એક તાલુકા વાઇઝ એક યુનિવર્સિટી બનાવો, તમે ઓર્ગેનિક ઉપર કામ કરે. પ્રાઇવેટ લોકોને ભેગા રાખો અથવા રિટાયર માણસો છે એવાને ભેગા રાખો. ખાલી સરકારી અધિકારીથી વિકાસ નહીં થાય, ખાલી જનપ્રતિનિધિ વિકાસ નહીં થાય. સમર્પિત લોકો હશે, જે અનુભવવાળા માણસો છે, એના સાથે સંકલનમાં રાખવું પડશે. અને દરેક તાલુકા મથકે દરેક સિફારિશ સમિતિની રચના કરવાની છે. મારી વાત અનુરૂધભાઈ દવે સાથે પણ ઘણી વખત થઈ છે કે આપણે વિચારશું આ કરવા જેવું કામ છે. સિફારિશ સમિતિ બિન રાજકીય હોવી જોઈએ, સમર્પિત ભાવથી હોવી જોઈએ, ન્યુટ્રલ હોવી જોઈએ, કોઈ પાર્ટી કે જાતિવાદ આમાં ન આવવું જોઈએ. આપણો તાલુકાનો વિકાસ કેવી રીતે થાય કે નાના ભાડિયા ગામ છે, નાના ભાડિયાના પ્રશ્ન કેવી રીતે હલ થાય, નાના ભાડિયામાં પર્યાવરણ છે, શિક્ષણ છે, આરોગ્ય, ખેડૂત છે, બધા સુખી કેમ થાય. અને મિત્રો અંતિમ વાત પરેશભાઈ, અંતિમ વાત, ખેડૂત સુખી હશે ને તો દેશ સુખી હશે. ખેડૂત સુખી નથી તો કાંઈ નથી. સરકારને હું કહું છું, હજી કહું છું કે તમે સૌથી પહેલા તમે ખેડૂતોને પૂછો કે તમારી સમસ્યા આપણે કેવી રીતે હલ કરીએ. એના માટે ડિબેટ થવી જોઈએ. અને કિસાન સંઘે આગળ આવે, સરકારે ભેગી આવે અને બધા ગાંધીનગરમાં પરેશભાઈ બેસેલો નર્મદાનું એન્જિનિયર પ્લાન બનાવે કે ભાડિયાના સર્વે નંબર 300 ઉપર પાણી કેવી રીતે આવશે અને આ સર્વે નંબર 300 નો વિકાસ કેવી રીતે થશે એ ગાંધીનગરના અધિકારીને ખબર હોય. નાના ભાડિયાનો જે માલિક હોય, 300 સર્વે નંબરનો માલિક હોય, એને પૂછે, ગામના આગેવાનો હોય એને પૂછે, સંકલન કરીને વર્તમાનમાં હમણાં નર્મદાના નીર પહોંચ્યા મોરખબા. હું અભિનંદન સરકારને આપું છું. હજી ખેતરે પાણી નથી પહોંચ્યા. એની સમસ્યા શું છે ખબર છે? સરકારનો ભૂપેન્દ્રભાઈનો વાંક નથી, આમાં અનુરૂધભાઈ દવેનો વાંક નથી, પણ સંકલન કરવું જોઈએ ગામો સાથે. જે ગામના આગેવાનો, સામાજિક આગેવાનો સાથે બેસી અને સંકલન કરવું જોઈએ, પ્રોજેક્ટ બનાવવા જોઈએ. અને વાત ખર્ચાની રહી પરેશભાઈ, અંતિમ વાત કે 85 થી 90 રૂપિયા 1 CM ઘન મીટર, એટલે 1000 લીટર પાણી બચાવવા માટે 85 થી 90 રૂપિયા સરકાર ખર્ચે છે. અત્યારે વર્તમાનમાં મુંદ્રામાં મુખી નદીમાં કામ થાય છે. 85 થી 90 રૂપિયા CM 1000 લીટર પાણી બચાવવા માટે સરકાર અને કંડલા પોર્ટ કરી રહી છે. ગ્લોબલ કચ્છ સુખનું સરનામું સહિયારા પ્રયાસ સાથે થઈ રહ્યો છે કામ, ધીરજભાઈ ને બધા. તો એના માટે આપણે શું કરી શકીએ? મેં કીધું ને શરૂઆતમાં કે 22 રૂપિયામાં આપણે 1000 લીટર પાણી બચાવી શકીએ. લોકફાળો સરકાર વગર, હું તો કહું છું કે સરકાર કને ગ્રાન્ટ ન લ્યો. અમારો નાના ભાડિયા મોટા ભાડિયામાં જે કામ થયા સરકાર વગર અમે એ લોકો શરૂઆત 2006માં અમારા જે વર્તમાન જે તે સમયના સરપંચ પુનસીભાઈ ગઢવી હતા અને ચંદ્રકાંતભાઈ ગોગરી અને VRTI દ્વારા જે કામ થયા અમારા નાના ભાડિયા અને મોટા ભાડિયા સીમાડાની અંદર, અત્યારે વર્તમાનમાં લોકફાળો ગ્રામ પંચાયતો સહિયારા પ્રયાસ સાથે અત્યારે 30,000 ઝાડ કેસરના મોટા ભાડિયા નાના ભાડિયા સીમાડામાં છે. એક મોટી ક્રાંતિ છે. એના પ્રેરણા થાય એટલે આર્થિક ગ્રુપના MD એટલે ચંદ્રકાંતભાઈ ગોગરી અને રાજેન્દ્રભાઈ ગોગરી દ્વારા દરેક લોકોને, આપણે સરકારની નિંદા કરીએ એના કરતાં આપણે જાગવું જોઈએ.
હા, આપણે ટકોર કરીએ સરકારને, કે હું હમણાં પણ ટકોર કરું છું કે સરકાર કિસાનો સાથે રહે, ખેડૂતો સાથે, ખેડૂતને પાણી શુદ્ધ ખપે છે અને એક તાલુકા મથકે એક યુનિવર્સિટી ખપે છે, ઓર્ગેનિક ઉપર કામ કરે. યુરિયા, ડીએપી અને ફર્ટિલાઇઝરને કાઢવા માટે ચાઇનાનો તમે સર્ચ કરો, ચાઇનામાં છે ને 50 કિલોમીટરમાં એક યુનિવર્સિટી, મોટી મોટી યુનિવર્સિટી છે. તમે જોઈએ છે આયુર્વેદ ઉપર આખા વિશ્વની અંદર, આયુર્વેદની ઉપર આખા વિશ્વની અંદર આપણે પહેલી નંબર આપણી યુનિવર્સિટી છે જામનગર યુનિવર્સિટી, આયુર્વેદ ઉપર કામ કરે છે. અને આમ તો વિશ્વની અંદર પહેલો નંબર ઉપર ચાઇના છે, પણ ચાઇનાના જે આયુર્વેદ પ્રોડક્ટ છે ને પરેશભાઈ, આપણા માધ્યમથી સમગ્ર દેશવાસીઓને કહેવામાં, એમાં નોનવેજ છે, આપણું 100% શાકાહારી છે આયુર્વેદ આપણું. એટલે વિશ્વની અંદર સૌથી પહેલામાં પહેલો આપણો ભારતનો સંસ્કૃતિનો આયુર્વેદ જે યુનિવર્સિટી જે આપણી જામનગર સરકાર, કેન્દ્ર સરકાર સંચાલિત છે. એવી રીતે આપણે તાલુકામાં યુનિવર્સિટી બનાવવી પડે. યુરિયા, ડીએપીનું ઓપ્શન આપણે સરકારને ગોતવી પડે અને સંકલન ખેડૂતો સાથે સંકલન કરવું પડશે. મિત્રો, અંતિમ વાત, કચ્છ જિલ્લાનું આદર્શ ગામ અને વિકસિત ગામ અને આત્મનિર્ભર ગામ એટલે કોણ ખબર છે? કે તમે લોકોને એમ લાગશે કે દેવાંગ ગઢવી શું કહે છે બળદિયા. આર્થિક રીતે સદ્ધર કોઈ આત્મનિર્ભર ગામ નથી. આર્થિક રીતે સદ્ધર ગામ કોને કહેવાય? કે પોતાનું પાણી ગામનું સંગ્રહ કરેલું હોય, ગૌવંશ પોતાનો ચારો પોતે આપતા હોય, પાણી પોતાના ગામનો વરસાદી પાણી સંગ્રહ કરતો એવો ગામ એટલે અબડાસા તાલુકાનું ગામ કનકપુર, સૌથી આદર્શ ગામ. અને હું તો કહું કે આ ભારતમાં 5 ગામ આવે એમાં એનું સમાવેશ, અને આવનારા સમયની અંદર એ ગામમાં તમે જોજો કે ગૌવંશ અને આત્મનિર્ભર ઘી, છાશ કેવી રીતે કામ થઈ રહ્યું છે, ઓર્ગેનિક ખેતી કેવી રીતે થઈ રહી છે. એટલે સરકાર ખાલી એક સરકાર, તમને કીધું ને, એન્જિનિયરોથી, ટેકનિકલ માણસોથી ખાલી વિકાસ નહીં થાય. ટેકનિકલ માણસોને કોઠા સૂચ દ્વારા હું 2 ચોપડી ભણેલો છું અને અત્યારે મારો સમાજે મને સ્વીકારી લીધું. પરેશભાઈ, અખિલ કચ્છ ચારણ સમાજના અમારા પ્રમુખ પુષ્પદાનભાઈ, આ સયા પ્રયાસ સાથે જે વિજયભાઈ, અમારા સમાજના જે લોકો, દેવરાજભાઈ, ઘણા બધા સમાજના લોકો મારા સાથે જોડેલા છે. અને મારા સમાજે મારી આ કાર્યની, આ વિષયની, કેમ કે આ મારા સમાજનો વિષય નથી, આ રાષ્ટ્ર લેવલનો વિષય છે. પાણી એટલે, પર્યાવરણ એટલે. મિત્રો, જેટલો બને એટલો સમર્પિત ભાવથી કરો અને અંદર તમારો ભાવ હોવું જોઈએ. અંતિમ વાત કે તમે નોકરી કરો છો ને ત્યાં પણ સમર્પિત ભાવથી જાઓ. તમને નોકરી નથી કરવી, તમે મૂકી દો, તો તમારો પોતાનો બિઝનેસ કરો, પણ સમર્પિત ભાવથી કરો. અંદર રમતવાળો માણસ આગળ નહીં જાય, તમે વાત નોંધ કરજો. સીધો સળ અને રાષ્ટ્રીય ભાવના હોવી જોઈએ. ખાલી હોદ્દાથી, ગાડીમાં બોર્ડ લગાવવાથી સારી ગાડી આપણા કને હોય, આપણા કને 50 લાખની ગાડી છે ને, આપણે સમૃદ્ધ નથી. પણ ગામમાં ખેડૂત ઓર્ગેનિક ખેતી કરે છે, ગાય આધારિત ખેતી કરે છે અને દરેક જીવની ભલાઈ વિચારે છે. આત્મનિર્ભર ભારત ત્યારે બનશે દરેક લોકો અભિયાનમાં જોડાય અને 2 પૈસામાં 1 લીટર પાણી બચી શકે. અને દરેક ગામમાં પરેશભાઈ, રાજકીય આગેવાનો દરેક ગામમાં એવા છે કે 20-20, 25-25 લાખ રૂપિયા ભેગા કરી લે, એવા રાજકીય માણસો છે. પણ પોતાની ચૂંટણીમાં નશામાં છે બધા કાર્યકર્તા, એકબીજાની ઈર્ખા આડીખાઈમાં. ઓલી ચૂંટણી ખતમ નથી થતી. 6 મહિનામાં એક ચૂંટણી આવે છે ભારતમાં. એક કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય કોઈ રાજીનામું દીધું હોય અથવા એક્સપાયર થઈ ગયું હોય, કોઈ તાલુકા પંચાયત, કોઈ જિલ્લા પંચાયત, કોઈ વિધાનસભા, કોઈ લોકસભા, કોઈ એપીએમસી, ફલાણી ઢીકડી સમાજમાં ચૂંટણીમાંથી આ સમાજ નિવૃત્ત નથી થતો પરેશભાઈ. અને બીજા ધાર્મિક પ્રોગ્રામો આટલે એટલા બધા ખર્ચા કરી નાખે ને, આપણે એના ધર્મ ખપશે. જો ધર્મ હશે તો દેશ ટકશે. હું ધર્મનો વિરોધી નથી, પણ મોટા મોટા ઉત્સવ કરવા કરતાં આપણે મોટા મોટા સરોવર બનાવીએ, આત્મનિર્ભર બનાવીએ. એવા ઘણા બધા ગામો છે પરેશભાઈ, આપના માધ્યમથી મને ફોન કરજો, મારા સાથે હું તમને ગાઈડ કરીશ. એવા ગામો છે જે અત્યારે બહુ મોટો ગ્રોથ કરી રહ્યા છે. અને કચ્છની અંદર જમીનનો જે ભાવ વધી રહ્યો છે, કચ્છ બહાર જે કચ્છના લોકો રહે છે એને કહું છું કે જમીન નહીં વેચતા. આવતીકાલ કચ્છની છે, એમાં પણ ખેતીમાં પણ વિકાસ થઈ રહ્યો છે મિત્રો, સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલમાં વિકાસ થઈ રહ્યો છે. સરકાર બહુ સરસ કામ કરી રહી છે ભૂપેન્દ્રભાઈની અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર. આપણે આપણો રોલ નિભાવીએ. મનુષ્ય તરીકે ભારતની ભૂમિ ઉપર આવ્યા છે તો આપણી જવાબદારી છે એને સારી રીતે નિભાવી. આ એક યાત્રામાં આવ્યા છે, બધી વસ્તુને ઝેર વેર ભૂલી અને રાષ્ટ્રીય વિકાસમાં લાગીએ. હું છું દેવાંગ ગઢવી, જળ સંચય અભિયાન, ગામ નાના બડિયા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ, ભુજ. જલ હે તો કલે. તો દર્શક મિત્રો, આજે હતા આપણી સાથે નાના ભાડિયા ગામના જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી. અને મિત્રો, સરસ મજાની વાત કરી કે પર્યાવરણ, પ્રકૃતિ જો બચાવવું હશે તો આપણે સૌએ તૈયારો પ્રયાસ કરવો પડશે. તો દર્શક મિત્રો, આ ઇન્ટરવ્યૂ આપને કેવો લાગ્યો, આપના મંતવ્યો ચોક્કસ અમને જણાવશો. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, નાના ભાડિયા, માંડવી, કચ્છ.